નમસ્કાર એન્ડ વેરી ગુડ મોર્નિંગ. હું દીપક સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું આજની ટૂંકી અપડેટની અંદર. અને ટૂંકી અપડેટની અંદર સૌથી પહેલાં મારે બતાવવાનું છે તમને ટોપિકનું નામ જે છે વિલ હેવ ટુ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તમે અંગ્રેજી શીખવાની શરૂઆત ગમે ત્યાંથી કરી શકો છો. ઇંગ્લિશ શીખવા માટે ડોન્ટ વેઇટ ફોર ધ પરફેક્ટ ટાઈમ, ટેક ધ ટાઈમ એન્ડ મેક ઇટ પરફેક્ટ. હવે વિલ હેવ ટુનું ગુજરાતી યાદ રાખવો પડશે. શું યાદ રાખશો? વિલ હેવ ટુ. આ ત્રણનું યાદ રાખવો પડશે. હવે V1 જે છે એને આપણે ક્રિયાપદ કહીએ તો ક્રિયાપદની અંદરથી વાહણનો વ નીકળશે. કરવાનું શું છે હું તમને કહી દઉં. કરવાનું શું છે, આ વિલ હેવ ટુ ને મૂકી દો બીજા સ્થાન ઉપર. કેટલામાં સ્થાન ઉપર? સેકન્ડ. કેટલામાં સ્થાન ઉપર? સેકન્ડ. અને આ આવશે ગુજરાતીમાં સૌથી છેડે. ક્લિયર? એટલું જો ક્લિયર થયું હોય અને સમજમાં આવે તો મને તમારા તરફથી આ વિડીયો કે રીલ શેર કરી દેવાની છે. ચાલો, પહેલા સ્થાન ઉપર આઈ લખવું પોતાના માટે. પછી આવ્યું વિલ હેવ અને ટુ. ચાલો, મૂકી તો દીધું. આ વિલ હેવ ટુ મૂકી તો દીધું, પણ કોના માટે વપરાય છે, શા માટે એનો ઉપયોગ કરીએ છીએ એ પણ સમજી લઈએ. તો ઘણી વખત એવા કાર્ય હોય છે જે આપણે હું અને તમે મજબૂરીમાં કરતા હોઈએ અથવા અનિચ્છામાં બોલતા હોઈએ. બોલતા મતલબ કરતા હોઈએ છીએ. ઘણા કાર્યો તમે મજબૂરી કે અનિચ્છામાં કરો છો. રાઈટ? ટ્રાય કરજો. હમણાં ગુજરાતી આપું છું, પણ પહેલાં અંગ્રેજી વાક્ય બનાવતા શીખો. પહેલા સ્થાન ઉપર પોતાની વાત કરો. પોતાની વાત કરો. હંમેશા ઇંગ્લિશ શીખવાની શરૂઆત પોતાનાથી કરો. પોતાના માટે આઈ. પછી મેં તમને કીધું એ પ્રમાણે અમર અકબર એન્થની મુકાઈ ગયા. અમર અકબર એન્થની. ક્લિયર? ચાલો, હવે V1 તરીકે અત્યારે પ્લસ આ રહ્યું, પ્લસ જોડી દીધું. તો હવે ક્રિયા તરીકે હું લઈ લઉં છું મારી રીતે કોઈ પણ. ચાલો, લર્ન લઈ લઉં. ઠીક છે? હવે મને કોમ્પ્યુટર નથી આવડતું તો હું શું લઈશ? આઈ વિલ હેવ ટુ લર્ન કોમ્પ્યુટર. હવે આને કહેવાય કર્મ. આને કહેવાય કર્મ. અને આ થઈ ગયું આપણું બીજું સ્થાન, જેની અંદર આને તમે બદલાવતા રહો. લર્ન એટલે શીખવું આવી ગયો ને, વ. લર્ન એટલે શીખવું, વ આવી ગયો. તો ગુજરાતી શું બનશે? આઈ એટલે મારે. આઈ એટલે મારે. આઈ એટલે મારે. હવે કોમ્પ્યુટરને વચ્ચે લઈ લો. મારે કોમ્પ્યુટર. લર્ન એટલે શીખવું. विल हैव टू નું ગુજરાતી આ રહ્યું, પડશે. हिंदी में कोई कहे तो पड़ेगा. मुझे कंप्यूटर सीखना पड़ेगा. खाली शांतिથી એટલું વિચારો. જસ્ટ થિંક, ખાલી શાંતિથી એટલું વિચારો કે ગુજરાતી ટુ ઇંગ્લિશ કરો યા ઇંગ્લિશ ટુ ગુજરાતી કરો. શું ખબર હોવી જોઈએ? શું ખબર હોવી જોઈએ? શું ખબર હોવી જોઈએ? CONCEPT. કોન્સેપ્ટ. કોન્સેપ્ટને સમજવા માટે જોઈએ 15 મિનિટ. એના ઉપર થિંકિંગ કરવા માટે જોઈએ 20 મિનિટ્સ. ઓલમોસ્ટ અરાઉન્ડ લગભગ 40 મિનિટ્સ આર ઇનફ. તો સિમ્પલમાં સિમ્પલ ફરીથી એક જ વાત કહીશ. પહેલાં જુઓ, પછી સમજો. જે તમે અહીંયા કર્યું આ વિડીયોની અંદર જુઓ અને સમજો થઈ ગયું. કેટલી મિનિટ્સમાં? રાઈટ, 15 મિનિટની અંદર ઇનફ છે, બધું આવડી જાય. હવે વિચારો. જુઓ, સમજો, પછી અનુકૂળતાએ વિચારો અને બોલો. લો, ઇંગ્લિશ શીખવા માટે ગુજરાતી યા ઇંગ્લિશ બેમાંથી એક કરો સેટ, નહીં તો અપસેટ. રીલને શેર કરવાનું ભૂલતા નહીં માય ડિયર મેમ્બર્સ. રીલને શેર કરવાનું ભૂલતા નહીં માય ડિયર મેમ્બર્સ. અને જો વિડીયો સમજમાં આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર કંઈ પણ તમારો રિસ્પોન્સ, પ્રેઝન્સ યા તમારી શુભેચ્છાઓ મારા માટે કાંઈ સૂચન હોય તો મારા માટે લખી દેવા નમ્ર વિનંતી. થેન્ક યુ. જય હિન્દ.